જૂનાગઢના કેશોદ અંબાવાડી ખાતે નવનિર્મિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન ધારાસભ્ય દેવા માળમના વરદ હસ્તે ખુલ્લું મુકાયું, જેમાં તમામ પ્રકારના રંગબેરંગી ફૂલઝાડ, લાઇટિંગ સિસ્ટમથી સુશોભિત લાઇટિંગ ફુવારો તેમજ હાથી, વાઘ, સિંહ, ગેંડા, હરણ જેવા જંગલી પ્રાણીઓ તેમજ આઉટડોર જીમ સ્કેટિંગ તેમજ કેન્ટીન તેમજ સીસીટીવી કેમેરા જેવી તમામ વ્યવસ્થાઓથી સજ્જા ગાર્ડન આજથી પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે ઉનાળા દરમિયાન સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। નવનિર્મિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન લોકો માટે આજથી જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સવારથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી આ ખુલ્લું રહેશે। એટલે પ્રજાલક્ષી સરકારે અવડા રૂપિયા આપ્યા અને આ પ્રજાને કાયમી યાદ રહે। અમારા સમયમાં આ અમને એટલો લાભ મળ્યો, સરકારે રૂપિયા આપ્યા તો નગરપાલિકા શહેરના ગામજનો માટે ખૂબ ખૂબ આ ફાયદો થયો અને પ્રજાલક્ષી પ્રજાના છોકરા છે, દરેકના છોકરા રમત ગમત જોવા, હરવા ફરવા આ એક નજરાણું છે કેશોદનું બગીચો એટલે આજે એનું લોકાર્પણ કરવા નગરપાલિકા દ્વારા કેશોદનું નજરાણું એટલે કે બગીચાનું જે 3.25 કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થયેલ છે તેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવેલું છે અને બહોળી સંખ્યામાં કેશોદના નગરજનો પણ આમાં હાજર રહેલ છે અને કેશોદવાસીઓ માટે જે બગીચો બન્યો છે એ નગરજનોનો પોતાની ફરજ સમજી સ્વચ્છ રાખે, બગીચાને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડે, પોતાની મિલકત સમજી અને આનો સમાચારમાં આગળ વાત કરીએ તો ગિરનાર દરવાજાની પાસે બાઇક સ્લીપ થતા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું। બિસ્માર રસ્તાને લઈને યુવકનું મોત થયાના પરિવારના આક્ષેપો થયા છે। ચાલકનું બાઇક સ્લીપ થતા આ કરુણ મોત નીપજ્યું છે। હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। બિસ્માર રસ્તાને કારણે યુવકનું મોત થયાના પરિવારો આક્ષેપ લગાવ્યા છે।